વાત કરીએ લખતરની તો લખતર શહેરની પ્રજાના જાનમાલની સલામતીને ધ્યાનમાં લઈને લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી ઝાલા દ્વારા ગામની ફરતે એક ગઢનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે ગઢને સમયે 1 લાખ રૂપિયાના ખર્ચથી આશરે 10 વર્ષ જેટલો સમય કામકાજ ચાલ્યું હતું, પણ હાલમાં આ ગઢ ધીરે ધીરે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. હાલ સરકાર દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસ માત્ર કાગળ ઉપર ઉજવાતો હોય તેવું ઉદાહરણ લખતરનો કિલ્લો છે કે જે આજે વિશ્વ હેરિટેજ દિવસ છે ત્યારે લખતરનો કિલ્લો વિરાસત બનીને ઊભો છે, પરંતુ પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના કારણે જાજરમાર ઐતિહાસિક ગઢની વિરાસત વિનાશના આરે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જે ગઢને હેરિટેજમાં સમાવેશ કરવા માટે અનેક વખત રજૂઆતો કરાઈ અને આમ છતાં કોઈ પણ જાતનું જે તંત્ર દ્વારા ધ્યાન જ ન આપવામાં આવ્યું, ત્યારે લખતરના આ ગઢને પુરાતત્વ વિભાગ દ્વારા વહેલી તકે હેરિટેજમાં સમાવેશ કરીને કિલ્લાની સાર સંભાળ રાખવામાં આવે તેવી લખતરવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓની લાગણી સાથે માંગણી પણ ઉઠવા પામી છે.